નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું હીરાબાનો હાથ ભાંગ્યો. જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સવારે નાહીને બાથરૂમમાંથી બહાર નીકળતા હીરાબા લપસી પડ્યા. ભારવાળા શરીર નીચે બે હાથ દબાઈ ગયા. દવાખાને ડોક્ટરે ફોટો કાઢવા જમણા હાથે મોટો હથેળીથી બાવડા સુધીનો, એક ડાબા હાથે હથેળીથી કોણી સુધીનો નાનો પાટો બાંધી દીધો. કહ્યું, જમણા હાથના એક હાડકામાં તિરાડ પડી ગઈ છે, એટલે આ પાટો 3 મહિના રહેશે. ડાબા હાથ પર ખૂબ ભાર આવ્યો છે, કાંડામાં ઈજા થઈ છે, એટલે આ પાટો 10 દિવસ રહેશે, પછી બતાવી જજો. હીરાબા હસમુખા અને વાતોડિયા. ડોશી મંડળમાં એનું ભારે માન. એની વાતો સાંભળીને હસાહસ થયા કરે. દવાખાનેથી આવ્યા પછી તરત જ એની ડોશી બેનપણીઓ ખબર કાઢવા આવવા લાગી. હીરાબેનને 2 હાથે પાટા હતા, એટલે જાતે ખવાય તેમ ન હતું. બપોરનું જમવાનું એક બેનપણીએ સમસીથી ખવડાવી દીધું. રોંઢે ચાના સમયે વહુ નીલમ ટીપાઈ પર 2 રકાબી ભરી આવી. એક બાપાએ પીધી, બીજી હીરાબેનને પીવડાવી. મયંક અને દુર્વા નિશાળે ગયા હતા. નીલમ રસોડામાં હતી. સવારે દવાખાનેથી પાછા આવતી વખતે લીલા નાળિયેર અને સફરજન લઈ લીધા હતા. ચા પીધા પછી બાપાએ એક સફરજન કાપ્યું. એક ચીર હીરાબાને મોંમાં આપવા આગળ કરી. હીરાબા બોલ્યા, આવડું મોટું ભડદું નહીં સવાય. સાલ ઉતારીને નાના કટકા કરી આપો. બાપા બોલ્યા, આમ તો તારા દાંત સુધાર્યા વગરનું આખું જમરૂખ સાવી જાય છે ને આજ આ ચીર મોટી પડે છે. હાથ ભાંગ્યા છે એટલે જેટલી કરવી હોય એટલી ચાગલાઈ કરી લે. હીરાબા બોલ્યા, એ તો ટાણાનો વ્યવહાર છે. 40 વર્ષ પહેલાં તમે પેંડાની નાની નાની કટકી કરીને કેવા ખવડાવતા, ત્યારે સ્વાર્થ હતો એમને? રસોડામાં કામ કરતી નીલમને આ સંભળાતું હતું. એનું હસવું રોકાતું ન હતું. મોં પર હાથ દાબીને હસી લીધું. સાંજે બાપુએ કહ્યું, નીલમ, ખાવાનું થઈ ગયું હોય તો લાવો, આને ખવડાવી દઉં, પછી બહાર જાઓ. નીલમે કહ્યું, બાપુજી, તમે જાઓ, રોજ હું ખવડાવી દઈશ. તમે ખવડાવો એ સારું ના દેખાય. બીજે દિવસે એવું થયું, હીરાબાના કપડાં બદલવા નીલમ એને બાથરૂમમાં લઈ ગઈ. હીરાબાએ કહ્યું, તું મને જોયા વગર આંખો બંધ રાખીને કપડાં બદલી દે. નીલમ હસી, પણ બા, એમ જોયા વગર કપડાં કેમ બદલવા? જો આ બાથરૂમની બત્તી બંધ કરી દે. દુર્વા અને મયંક લેસન કરવા બેઠા હતા. હીરાબાએ ભાઈ બહેનમાં મોટી દુર્વાને પાણી પાવા કહ્યું. દુર્વા ચીડાઈ, બા, મારે કેટલું લેસન બાકી છે, જાઓ, હમણાં નથી પાતી. બીજા કામમાં પડેલી નીલમે કહ્યું, બેટા, એમ બાને ના ન કે પડાય, જા પાણી પાઈ દે. બા, એમ મફત નહીં પાવ, 10 રૂપિયા આપવા પડશે. એમ કહીને પાણી પાયું. એને હીરાબા પાસે પડેલી બટવામાંથી 20ની નોટ લઈ લીધી. બોલી, મારું લેસન પૂરું થાય એટલે હજી એકવાર પાઈ જઈશ. બા, બરાબર ને? નીલમને હસવું આવ્યું. 10 દિવસ પૂરા થયા. સવારે દવાખાને જઈને ડાબા હાથનો પાટો સોડાવી આવ્યા. હીરાબાની ડોશી બેનપણીઓ ખબર કાઢવા આવવા માંડી. હીરાબાએ અહેવાલ આપ્યો. આજ પણ તેદુની જેમ ફોટા પાડ્યા, વજન માપ્યું, ડાબા હાથનો પાટો કાપી નાખ્યો. આજ તો લેડી ડોક્ટર હતી. એને મને પૂછ્યું કે, બા, તમારે 2 હાથે પાટો હતો તો તમને ખવડાવતું કોણ? મેં કીધું, મારે દીકરાની વહુ છે ને, ધડસા જેવી. નીલમ તો એ કહે
બા, તમને વહુ બહુ સારી મળી છે. એના હાથે ખાઈને તમારું વજન 1 કિલો વધી ગયું છે. બેનપણી ડોશીઓ હસી પડી. હીરાબા આગળ બોલ્યા, સાસુ છે ને, ભગવાને મારો હાથ ભલે ભાંગ્યો, પણ મારી વહુના વખાણ દવાખાનામાંય થયા ને. બપોરે નીલમ ટીપાઈ પર થાળી મૂકી ગઈ. હીરાબાએ ડાબે હાથે 1-2 કોળિયા લીધા. જરાક શાક કપડામાં પડ્યું. એણે નીલમને બોલાવી કહ્યું, મને ડાબા હાથે ફાવતું નથી, તું જ ખવડાવી દે ને. નીલમ હસી. બા, દુર્વાસા હમણાં નિશાળેથી આવશે, એને પાસે પૈસા આપીને ખવડાવી લેજો. અને તમને ભૂખ ના લાગી હોય તો લાવો, થાળી પાછી લેતી જાઓ. હવે તો તમેય પેતરા કરવા માંડ્યા. એમ કહીને એ હસતી હસતી ચાલતી થઈ. પણ મને તારા હાથે ખાવાનું બહુ ભાવે છે. એમ કહીને હીરાબાએ ડાબા હાથે ખાવાનું ચાલુ કર્યું. નીલમ રસોડામાં જઈને હસતી હસતી એકલી બોલી, મને સાસુ મળ્યા છે ને. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.